નેવરા ભાઈ આવજો બાટું ખેવા બધી ફેમિલી ને કહું બધા કોમેન્ટ કરીને કહેજો હું છે એમ હું સાખ્યા એમ હા શું લાગે આમ ઝાડના બટકા હોય કે રાડા એ મૂકી મૂકીને બનાવેલા છે એટલે મીઠા થાય તમે બનાવ્યા એમ ને બા તે આલો ટીંડાનું છે સાઈનું હે રોટલા હે ભાઈ સાહેબ શાક ની સાહેબ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફેરથી નહીં બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે વાગી રહ્યા છે 7 અને અમારા ગામમાં છે કે ભાઈ હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા અત્યારે કે હનુમાન ચાલીસાનું જ્ઞાન ચાલુ છે. જો રહે કે શરૂઆત જ છે. જો સવાર સવારના આવું વાતાવરણ હોય ફ્રેશ અને એમાં આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા સંભળાવવા મળે એટલે બહુ મસ્ત મજા આવે કરે આખો દી. પછી હવે તો અહીંયા આપણે કે ભાઈ 3-4 ગાડીઓ ભેગી કરી લીધો. જો 3 ગાડીઓ ભેગી કરી લીધું ને આપણી ગાડી નહીં, આ અરવીની ગાડી છે ને આપણી ગાડી છે કે ભાઈ મહેમાન લઈ ગયા છે એને લગ્નમાં જવું કે એટલા માટે એટલે અહીંયા આવ્યા થઈ ને એની ગાડી હું લાવ્યો છું કેમ કે મારે અહીં વાડી જવાનું કે તો જરૂર પડે કે એટલા માટે એવું છે. ને અત્યારે છે કે ભાઈ અમારે જો ભાત તૈયાર કરી દીધી માટે શું મૂકવાની કેમ મૂકવા આવે બધાને જય માતાજી, હર મહાદેવ મૂકવા પડે મને એટલા માટે મારે શું તો કેવું છે. ને જો મારા બા આટા મારે છે તો કે ભાઈ બેન ને મૂકી આવી કામે કામ લાટવું હોય પાછું ઘરે બધું કામ તો થઈ ગયો એટલે મૂકી જવાનું હોય ને કારખાને. હા મૂકી બીજું ખાતરનું કામ તમે હોય હા કેરા કરવાનું મને મૂકી જવાની. હા તો ફેમિલી આપણે આવી ગયા છે કારખાનેથી પાછા ઘરે કેમ કે આપણે ગયેલા હતા બેનને કારખાને મૂકવા તો અત્યારે કે ફાઇનલ પર ઘરે ભાઈ આવ્યો છે ને આજે છે કે ભાઈ આપણે હેમરનું કામ કરવાનું છે જે ઘણો ટાઈમ થઈ ગયો ત્યારનું બાકી છે એટલે કે હેમર સંપૂર્ણ રીતે પાકી ગયું છે કે તો હવે પછી ખેંચી નાખવું પડે એમ કે નકર ખૂટી આવીને બગાડ નાખી કેમ કે અમારા માલને લીધે ન રહે સારું તો છે કે આપણે હેમરને એવું બધું આજે ખેવાનું શરૂ કરવાનું છે. જો સરસ મજા છે કે ભાઈ આપણું હેમર થઈ ગયું છે. જો કપાને હેઠ તો આવી ગયું છે પણ હમણાંથી ને કે ભૂંડનો ત્રાસ બહુ વધતો થાય છે એને લીધે છે કે આપણે ભાઈ હેમરને એવું ખેવાનું શરૂ કરવાનું છે. તો જો અહીંયા લે કે પેલી આડી ઓલ છે તો અહીંયા આપણે લેવાની છે પછીની જો આ બધું કપામાંથી એ બધું ખેવાનું છે. તો આ છે કે ટાઈમ કાઢીને આપણે આ બધું કામ કરવાનું છે. તો હું આવી ગયો છું મારા બંને બધા ઘરે છે તો આપણે અત્યારે ટાઈમ છે તો અત્યારે છે કે ભાઈ ખેવાનું ચાલુ કરીએ એટલે જો એટલે આમ છે કે સીધું ચાલુ કરવાનું છે. ને આ પાવર બેક ને કોટ ને બધું કાઢી લઈને આવ્યો હું કેમ કે એટલે કાંઈ ઘરે ઘરે જવાનું ન હોય એમ. આઈફોન બધા ખબર છે કે ચાર્જિંગનો ટકા ઓછો આવે એને લીધે થોડીક વાર મૂકવા પડે આપણે. તો છે કે હવે અહીં આપણે શરૂ કરીએ ખેવાનું જેટલું ખેં એટલું જોઈએ બપોર સુધીમાં કેટલું હાલે. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર સુધીમાં અમે કેટલું બાટું ખેંચ્યું તમને કહી કેટલું ખેંચ્યું બા 4-5 શાક ખેહા ટૂંકા ટૂંકા 4-5 શાક ખેંચી લીધા ટૂંકા. ભૂખ લાગી ગઈ ખાવા વ્યા જાય. જય માતાજી, બાપા સીતારામ. નેવરા ભાઈ આવજો બાટું ખેવા બધી ફેમિલી ને કહું કોઈ આવશે તો નહીં પણ કેવા હું વાંધો એમ કહું સૌ. મારા ભાઈ કીધું ને એવી રીતના હે કે અમારા ભાઈ 7-5 શાક એવું આપણે હે કે બાટું ખેંચી લીધું છે બધું હે કે નાનું હે કે તે કે ભેગું થઈ જાય ખબર. હા ભેગું થઈ જાય તો થોડીક વાર તો લાગે. વાદળાય બહુ થઈ ગયા એટલે હે કે નીરે તમે ખેંચી છે કેમ કે લીને વાદળા બહુ છે અને વરસાદ આવી જાય તો પાછું ખેંચેલું બધું પલાળે કે એટલા માટે અમને અત્યારે હે કે બપોર થઈ જાય ને બહુ ભૂખે લાગી ગઈ કામ કરતા હોય એટલે બહુ ભૂખ લાગે. તો હવે અમારે કે જવું છે ઘરે બપોર કરવા. ચાલો હવે જઈ ઘરે. તો ફેમિલી બપોર મજા સરસ મજા ભાઈ રીંગણા બટેટાનું શાક છે, સાસ છે, રોટલા અમારા બાપ ભીંડાનું શાક ખાય છે, મૂળાના આથણા મૂળાના આ પીડ્યું તે હું ખાઈ જવાનું હોય ને. હા એ તો એમ બધું હોય ને તો સારું છે એવું છે. તો ભાઈ હાલો બધા વાલું કરવા વાળું નહીં બપોર. હા બપોર કા તડકાનું ભૂલાઈ જાય બપોર છે. હવે બપોર કરવા હાલો વાલું કરવા નહીં બપોર કરવા. એમાં જો આવા કામ કરતા હોય બેઠા ખવા દે જમી તું કરે હવે કે પાછું હોઈ ગયો ખાડો કાલે હોઈ ગયો. હવે તાર ના હે કે બપોર પછી હાઈડ જ છે. જો ઉપર થઈ ગયો એવો હાલે ભાઈ. આ બધા ઠેર પણ લઈને અહીંયા ઠેર પૂગી ગયા હતા. જો આવી રીતના કંઈક આપણું હેમર છે તો સુકાઈ જાય થોડુંક લીલું ને એવું
એટલે પાછું ગાળવા મીઠું લો ભાઈ એવું છે આવું છે જો એવું છે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ અમે બધા બેસી ગયા છે વાલું કરવા આજે છે કે ભાઈ પેચા રેસીપી બની છે જેમાં ઘરમાં છે કે ઘણા ટાઈમ પછી પહેલી વાર બન્યું છે મેં પહેલી વાર ખાધું ભાઈ પેલા નનકા છે તે ખવડાવ્યું છે પણ હમણાં તો કીધું પહેલી વાર ખાધું હું છે શું લાગે બધા કોમેન્ટ કરીને કહેતો હું છે એમ શું છે કહેતો એમ હા શું લાગે આમ મને તો ખબર જ છે હું છે એમ તને ખબર છે તો આવી રીતના હે ભાઈ જો ખમણ રેખા હે કે મુઠિયા છે ભાઈ મુઠિયા મુઠિયા હા હા આવો હા દેશી મુઠિયા કે બાજરા લોટના હોય ચીણ લોટના હોય બાજરા લોટની આઈટમ કહેવાય આ એવું એમ બાજરા લોટના ભઈ જાય બની પાછા હા કઈ બનાવ્યા એ પેલા બધા બાજરા લોટના જ બનાવતા પણ આપણે જ ને બનાવ્યા કારક બનાવવા છે એક દી બનાવે છે એમ ને હા એક દે કે ભાઈ આપણે ટ્રાય મારશે બાજરાના લોટના ભજીયા એમ હા બનાવવા તો જોઈએ જ ને કેવા બનતા હોય એમ હા બનતા તો પેલા હારા બધા જ ને બનાવતા પણ હવે કેવા બનતા આપણે થોડો કહીએ બનાવ્યા ભાઈ બનાવેલા ખબર અમે મુઠિયા બનાવ્યા મુઠિયા બનાવ્યા બાજરાના લોટના ભજીયા બનાવ્યા ભૈજે બનાવ્યા બસ બાપા આપણે ભૈજા બનાવવાના હે હા આપણે તો એક વાર બનાવવાની નહીં એટલે બા એક વાર બનાવે એટલે પછી આપણે શીખી દેવાનું પછી બનાવે ને તો કારક બનાવવા થાય ને એમ સાયકો કે હા કેવું એક લાગ્યું ડીશ ભરીને ખાય જી મસ્તી ના હા તો આ તમે બનાવ્યા એમ ને બા મેં બનાવ્યું છે એ તમારે પૂરી રેસીપી જોઈને તો ખાસ કરીને હે કે કમેન્ટ કરી દેજો એટલે મારા બા હે કે ફરી એકવાર બનાવશે પછી તમને બધાને શીખવાડશે કાબા હા બનાવશે ને પાછા હા મેથી કોથમીર બધું નાખવાનું હોય એવું હોય મીઠું મરચું બધું નાખીને બનાવ્યા બધું નાખીને બનાવ્યું હા એવું હે ભાઈ મસ્ત જોરદાર બનાવ્યો ભાઈ દેખાવમાં હે કે થોડો કાળા હશે પણ શાકને એટલે સ્વાદમાં સારા હશે કા પછી આવાત આવતા હશે આ વાત હોય ભાઈ એવાત હોય ને તો વઘાર નાખેલા હા એટલે એટલે એવા થઈ ગયા નકર આ એવા ન હોય પીળા નો હોય આવો હોય હા જો ભાઈ આવા હોય વઘારી નાખેલા હા વઘાર માથે નાખેલા બનાવવા પડે પછી વઘારવા પડે ખમણ કેમ આપણે વઘારી જેમ ખમણમાં તમે પ્રોસેસ કરો કે એવી રીતે આમાં કરવી પડે અને આમાં અલગ હોય એમાં ડીશ મૂકી પડે ડીશ નું મૂકવાનો એમાં માળો બનાવવાનો હોય માળો બનાવવાનો હા ઈ જ મીઠા થાય હવે તો ક્યાં એવું કઈ દેશી કહેવાય દેશી કહેવાય હવે તો કુકર આવી જા એટલે કઈ જરૂર ન હોય એવી હા સીટી વાગી દે કોને પણ આપણે તો છે આનથી જ બનાવેલા છે હો હે હા ઝાડના કુકર બુકર ન ફાવે એમણે સુલે તપેલામાં જ બનાવેલા છે અને ઝાડના બટકા હોય કે ઝાડના બટકા હોય કે રાડા એ મૂકી મૂકીને બનાવેલા છે એટલે મીઠા થાય કુકરમાં બનાવે એટલે બધા મીઠા ન થાય બને તો ખરા જ પણ આ મીઠાશ ન આવે ને ઓલો ઓહાપ થી બને ને ઈ તે ઓહાપ થી જ બને પણ મીઠાશ ન આવે એમ ઓલો સારના લાવાલા હોય ને રાડા હા રાડા બટકા હોય ને મીઠાઈ થોડી આવે એવી મીઠાશ ન આવે હા એમ આ માળા રીત હે કે એમાં માળો બનાવે પછી એનો ઓહાપ આવે પછી એ રીતના હે કે આને આખી પ્રોસેસ આવે જેમ ખમણમાં કરો કે એવી રીતના આમાં કરવાનું હોય પણ આમાં થોડુંક અલગ આવે પ્રોસેસ તો બે આમ સેમ ટુ સેમ જ આવે તે પછી ગાજર નાથને બનાવેલા હે હા ભાઈ આપણે ઘરના ગાંજર હે ઘરના ગાજર છે તો નહીં ભાઈ ઘરના નહીં ભાઈ આપણે ગાજર તો એસા લાવેલા સી વેસાતા લેવા આપણે રસકામાં ને પાકા ને ચા ને હજી નહીં છે બેસા લાવેલા સી એટલે આપણે વાર લાગે થોડી મોડા વાવેલા હોય કે એટલે હા મને લાગ્યું આપણા ઘરના ગાંજર આવી ગયા નહીં ઘરના જ વાર લાગશે થોડી હજી વાર લાગશે હા પીછે બનશે કાયમી આ તો મી કારો કારો કરતો હોય ગામમાં બેસતા લાવેલા હોય કે એટલે ગામમાં કોક જાય ને તે હોય નકર ન હોય નકર ન હોય હા ને બધું શાક છે આલો ઈંડાનું છે સાઈનું હે રોટલા હે ભાઈ
શાકનું શાક નહીં, છાશ પીવા છાશ માટે હે. ને શાક. હા દૂધીનું શાક છે. દૂધીનું શાક હે? ના 2 શાક. હા 2 શાક હે ને આ ભીંડાનું શાક હે જો. હા. બાકી બધા છે કે ભાઈ બે ગયા વાળું કરવા ને મારા પપ્પા છે કે થોડોક ટાઈમ પહેલા જ વાળું કરી લીધું એટલે એ વૈયા જશે સુવા ને અમે એટલે બે બાકી છે ઈ. તો હાલો બધા વાળું કરવા.